નમસ્કાર મિત્રો, માસ્ટરમાઇન્ડ એજ્યુએપમાં આપનું સ્વાગત છે. મિડવાઇફરી એએનએમ પાર્ટ 2માં આપણે પેપર નંબર 1 અને એ મિડવાઇફરીમાં આપણે 1 થી 5 ભાગ જોયા. ત્યાર પછી હવે અગત્યનો ભાગ અને એ છે મેન્સ્ટ્રુએશન સાયકલ. જીએનસીની એક્ઝામિનેશનમાં અવારનવાર શોર્ટ નોટમાં પૂછાતો આ પ્રશ્ન અને મેન્સ્ટ્રુએશન સાયકલ તો કેવી રીતે લખી શકાય, તો ચાલો જોઈએ. મેન્સ્ટ્રુએશન સાયકલ તો સ્ત્રીઓમાં પ્યુબર્ટીથી એટલે કે પહેલાં ડેફિનેશન કરવાની, પ્યુબર્ટીથી શરૂ કરી અને મેનોપોઝ દરમિયાન દર 28 દિવસે યુટેરાઇન કેવિટીમાંથી જે વજાઇનલ બ્લીડિંગ થાય તેને મેન્સ્ટ્રુએશન સાયકલ કહેવાય. બરાબર, તો પ્યુબર્ટીથી શરૂ કરી આપણે યાદ રાખવાનું છે, પ્યુબર્ટીથી શરૂ કરીને મેનોપોઝ સુધી, બરાબર, દર 28 દિવસે. બીજો શબ્દ યાદ રાખવાનો દર 28 દિવસે, અને ત્રીજું રાખવાનું છે યુટેરાઇન બ્લીડિંગ. બરાબર, તો એની મેન્સ્ટ્રુએશન સાયકલ આપણે કહી. પછી ટીક ટીક કરીને લખતું જવાનું કે આ સાયકલ છે એ પ્રેગ્નન્સી દરમિયાન બંધ થઈ જાય છે. આ સાયકલ 14 વર્ષ એટલે કે પ્યુબર્ટીની ઉંમરથી શરૂ થાય અને 45 વર્ષ સુધી એટલે કે મેનોપોઝ સુધી ચાલે છે. સામાન્ય રીતે આ સાયકલ 5 દિવસનું હોય છે. આ સાયકલ દરમિયાન લગભગ 100 થી 200 ml જેટલું બ્લડ લોસ થાય છે. બરાબર, તો આ રીતે આપણે લખીએ. અને જ્યારે પ્રથમ વખત માસિક આવે તો તેને મેનાર્કી કહેવાય છે. ખૂબ જ અગત્યનું અને અવારનવાર ખાલી જગ્યામાં પૂછાતું આ સેન્ટેન્સ છે, તો ખાસ યાદ રાખજો. મેનાર્કી તો પ્રથમ વખત માસિક આવે તેને ખાલી જગ્યા કહેવાય અને મેનાર્કી કહેવાય, ઘણી વખત પૂછાય. ત્યાર પછી મેન્સ્ટ્રુએશન સાયકલના ફેઝ. તો મેન્સ્ટ્રુએશન સાયકલના કુલ 4 ફેઝ એટલે કે તબક્કાઓ હોય છે, જે નીચે મુજબ છે. તમને એમ થાય કે આપણે બહુ વ્યવસ્થિત લખવું છે, આપણી પાસે સમય છે, તો તમે સરસ મજાનું આ રીતે લખી નાખો કે રીજનરેટિવ ફેઝ, પછી બીજું છે પોલિફરેટિવ ફેઝ, રીજનરેટિવ ફેઝ, ત્યાર પછી ત્રીજું છે સેક્રેટરી ફેઝ, બરાબર, અને ચોથું આવશે મેન્સ્ટ્રુઅલ ફેઝ. બરાબર, જો આપણને એમ થાય કે આપણી પાસે ટાઈમ છે તો આપણે આ રીતે લખાય કે 4 ફેઝ પહેલાં લખી નાખો કે જે નીચે મુજબ છે. તો પેલું રીજનરેટિવ ફેઝ, બીજું પોલિફરેટિવ ફેઝ, ત્રીજું સેક્રેટરી ફેઝ અને ચોથું છે એ મેન્સ્ટ્રુઅલ ફેઝ. પછી વારા બધાનું વર્ણન કરતા જાઓ. બહુ થોડું વર્ણન કરશો તો પણ મસ્ત ટૂંકનું થઈ જશે. રીજનરેટિવ ફેઝ, આ ફેઝ માસિકના 3જા દિવસથી શરૂ થાય અને ફરી એન્ડોમેટ્રિયમનું પડ તૈયાર થાય છે, એટલે રીજનરેશન થાય. એક વખત માસિક આવી જાય, એક વખત મેન્સ્ટ્રુએશન સાયકલ આવી ગયું હોય અને ફરી પાછું જે રીજનરેશન થાય તો એને રીજનરેટિવ સ્ટેજ કહેવાય. પોલિફરેટિવ અથવા તો ફોલિક્યુલર. તો પોલિફરેટિવ આપણને ખબર, પોલિફરેટિવ એટલે ઘણી બધી ફોલિકલ તૈયાર થાય. બરાબર, એન્ડોમેટ્રિયમના સેલનું મલ્ટિફિકેશન થાય એને પોલિફરેટિવ કહેવાય. તો આ 5મા દિવસથી શરૂ થાય અને 14 દિવસ સુધી ચાલે. આમાં એન્ડોમેટ્રિયમના સેલનું મલ્ટિફિકેશન થાય, ગ્રાફિન ફોલિકલ ડેવલપ થાય. ગ્રાફિન ફોલિકલમાં ઓવમ હોય અને દર મહિને આ ગ્રાફિન ફોલિકલમાંથી એક ઓવમ મેચ્યોર થઈને બહાર આવે અને આ ક્રિયાને શું કહેવાય, તો ઓવ્યુલેશન કહેવાય. આ પણ આપણને ઘણી વખત ખાલી જગ્યામાં પૂછે, ઘણી વખત આપણને વ્યાખ્યામાં પૂછે કે ઓવ્યુલેશન એટલે શું. તો આપણે વ્યાખ્યા કરવી હોય તો એવી રીતે કરાય કે દર મહિને ગ્રાફિન ફોલિકલમાંથી એક મેચ્યોર ઓવમ ગ્રાફિન ફોલિકલ રપ્ચર થઈને બહાર નીકળે, આ ક્રિયાને ઓવ્યુલેશન કહેવાય. પછી ત્રીજું સેક્રેટરી સિક્રેશન ઉત્પન્ન થાય એવું સ્ટેજ છે. તો ઓવ્યુલેશન પછી ગ્રાફિન ફોલિકલ સંકોચાય, જેને કોર્પસ લ્યુટિયમ કહેવાય. આપણે જોયું કોર્પસ લ્યુટિયમ, બરાબર. ઓવરીની આપણે ટૂંક નોંધ જોઈ, એમાં આપણે જોયું ઓવ્યુલેશન વખતે ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધારે હોય અને ફોલિકલ રપ્ચર થાય અને કોર્પસ લ્યુટિયમમાંથી શું નીકળે, તો પ્રોજેસ્ટેરોન નીકળે અને એ એન્ડોમેટ્રિયમને બ્લડ સપ્લાય કરે. આ પીરિયડ કેટલા દિવસનો હોય, 10 દિવસનો. બરાબર, તો એને કહેવાય સેક્રેટરી ફેઝ, જેમાં કોર્પસ લ્યુટિયમમાંથી પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધે, તો આ સેક્રેટરી ફેઝ. ત્યાર પછી ચોથો ફેઝ છે એ મેન્સ્ટ્રુઅલ ફેઝ છે.
બરાબર. આ ફેઝ 4 દિવસનો હોય, 5 દિવસનો હોય, પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ખૂબ જ વધી જાય અને એક વખત કન્સેપ્શન ન થાય, ઓમ અને સ્પર્મ ન મળે, તો જે પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધવાના હિસાબે જે એન્ડોમેટ્રિયમ પોચું અને ગાદી જેવું બન્યું હોય, એ પોચું ગાદી જેવું એન્ડોમેટ્રિયમ તૂટી જાય અને તૂટી જાય પરિણામે વજાઇનલ બ્લીડિંગ થાય, જેને આપણે મેન્સ્ટ્રુઅલ સાયકલ કહીએ. બરાબર. તો આ સમય દરમિયાન પ્રોજેસ્ટેરોનનું લેવલ નીચું જાય અને ફરીને વળી ગ્રાફિંગ ફોલિકલ તૈયાર થાય અને બીજા સાયકલની તૈયારી થાય. તો આ રીતે મેન્સ્ટ્રુએશન સાયકલની આપણે ટૂંક નોંધ લખી શકીએ. રેડી. ત્યાર પછી થોડું આપણે પ્યુબર્ટી મેનોપોઝ વિશે થોડું જોઈએ. પ્યુબર્ટી તો 11 થી 14 વર્ષ અથવા તો વહેલાનો સમય પ્યુબર્ટી કહેવાય. બરાબર. જેમાં રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ મોટાભાગે મેચ્યોર થવાનો સમયગાળો છે. જેમાં પ્રથમ લક્ષણ છે બ્રેસ્ટના કદમાં વધારો થવો, પ્રાઇવેટ પાર્ટમાં હેર આવવા, બરાબર, અને ધીમે ધીમે એક ફિમેલ તરીકેનો આકાર ધારણ કરે તો એ પ્યુબર્ટી પીરિયડ ગણાય. બરાબર. પ્રથમ વખત જ્યારે મેન્સ્ટ્રુએશન સાયકલ શરૂ થાય તો એને આપણે કીધું કે ભાઈ એને શું કહેવાય, તો એને મેનાર્કી કહેવાય. 1-2 વર્ષ દરમિયાન ઓવ્યુલેશન ઘણી વખત મેનાર્કી શરૂ થાય પછી આવે અને ન આવે તો એમાં કોઈ પણ જાતનું કન્સેપ્શનની શક્યતા હોય નહીં અથવા તો નહીવત ગણાય. તો આ હતી પ્યુબર્ટી. ત્યાર પછી મેનોપોઝ. તો મેનોપોઝની ટૂંક નોંધ પણ ઘણી વખત પૂછાય, તો આ પણ આપણે પાકું કરવું જોઈએ કે મેનોપોઝ કોને કહેવાય. મેનોપોઝ મીન્સ આ સમયગાળા દરમિયાન માસિક આવતું બંધ થાય. કુદરતી રીતે સ્ત્રીઓમાં 45 વર્ષે માસિક આવતું બંધ થવાની પ્રક્રિયાને મેનોપોઝ કહેવાય. અમુક સ્ત્રીઓમાં તે વહેલું બંધ થઈ જાય અને તેની શરૂઆત અનિયમિત માસિકથી થાય. બરાબર. આ સમયગાળા દરમિયાન ઘણા બધા ફેરફારો થાય અને સ્ત્રીના મૂડમાં આ સમયગાળા દરમિયાન અમુક ફેરફારો જોવા મળે. તો કયા ફેરફારો જોવા મળે, તો આપણે કહી શકીએ કે સ્ત્રીના મૂડમાં થોડો ફેરફાર જોવા મળે. બરાબર. તો આવા ચિહ્નો લક્ષણો આપણને દેખાય કે એના મૂડમાં થોડો ફેરફાર જોવા મળે. રેડી. પછી ઘણી વખત એવું બને કે વજન વધે. બરાબર. ત્યાર પછી ઘણી વખત એવું થાય કે ઉંમર દેખાવાની ફરિયાદ કરે કે હવે મારી ઉંમર થઈ ગઈ. બરાબર. આવું ફરિયાદ કરે. તો આ મોટાભાગે કેના કારણે હોય, તો આ મોટાભાગે ઇસ્ટ્રોજનના કારણે હોય. બરાબર. તો આવું થતું હોય. અને પિટ્યુટરી ગ્લેન્ડમાંથી જે ગોનેડોટ્રોપિક હોર્મોન છે એનો ઓવરી ઉપર પ્રભાવ ન પડે એટલે ઇસ્ટ્રોજનનું પ્રમાણ છે એ ઘટી જાય અને પરિણામે આ પરિસ્થિતિ ધારણ થાય. બરાબર. ત્યાર પછી પ્રેગ્નન્સી ધારણ કરી શકે નહીં, કારણ કે એક વખત મેન્સ્ટ્રુએશન સાયકલ બંધ થાય ત્યાર પછી કન્સેપ્શન રહી શકે નહીં. તો આ સમયગાળાને મેનોપોઝ કહેવાય. આમ છતાંય આપણે પેરેગ્રાફ પાડીને લખી શકાય કે સ્ત્રીના આ સમયગાળા દરમિયાન પ્રેગ્નન્સી રોકવા માટે આપણે ફેમિલી પ્લાનિંગના સાધનો એને ઉપયોગ કરવા માટેની ભલામણ કરવી જોઈએ. ઘણી વખત અનિયમિત મેન્સ્ટ્રુએશન સાયકલ હોય તો ઘણી વખત કન્સેપ્શન રહેવાની શક્યતા રહે. તો આને કહેવાય મેનોપોઝ. ત્યાર પછી ડિસ્મેનોરિયા. શબ્દો યાદ રાખવાના છે. ઘણી વખત શબ્દો પૂછાય છે, ખાલી જગ્યામાં પણ શબ્દો પૂછાય અને એક વખત તો આખું જોડકું પૂછાણું હતું. બરાબર. દુખાવા સાથે માસિક આવે તો એને કહેવાય ડિસ્મેનોરિયા. બરાબર. સ્પાઝમોડિક. બરાબર. સ્પાઝમોડિક મીન્સ સ્પાઝમ આવે, દુખાવો થવો. બરાબર. પણ કેવો હોય, તો સ્પાઝમોડિક હોય. આમાં ખાસ કરીને 13 થી 25 વર્ષની ઉંમર સુધી જોવા મળે. આમાં માસિક શરૂ થયા પહેલા યુટ્રસના ભાગમાં થોડોક શું થાય, દુખાવો થાય. બરાબર. માસિક શરૂ થાય પહેલા જે દુખાવો થાય તો એને કહેવાય સ્પાઝમોડિક. એકદમ ફિકાસ આવી જાય અને ઘણી વખત પરસેવો વળી જાય તો એની સારવાર શું, તો એન્ટીસ્પાઝમોડિક ટેબ્લેટ. દાખલા તરીકે મેપ્ટાલ સ્પાઝ. ઘણી વખત સર્વિક્સ ડાયલેટેશન કરવામાં આવે અને મેરેજ પછી આ પેઇન ધીમે ધીમે ઓછું થઈ જાય. કન્જેસ્ટિવ ડિસ્મેનોરિયા હોય. ઘણી વખત ધીમો દુખાવો થાય, કમરના ભાગમાં દુખાવો થાય અને મેન્સ્ટ્રુએશન સાયકલને 2-3 દિવસ પહેલા દુખાવો થાય અને પછી પણ દુખાવો થાય તો એ કન્જેસ્ટિવ કહેવાય. એમેનોરિયા યાદ રાખજો કે મેન્સ્ટ્રુએશન સાયકલ અમુક સમય બંધ થઈ જાય તો એને એમેનોરિયા કહેવાય. એમેનોરિયા એટલે મેન્સ્ટ્રુએશન સાયકલ બંધ થઈ જવું. બરાબર. ડિસ્મેનોરિયા એટલે દુખાવા સાથે માસિક આવવું, તો ડિસ્મેનોરિયા. બરાબર. આ મોટા ભાગે ક્યારે એમેનોરિયા જોવા મળે, તો ઘણી વખત મોટો વાતાવરણમાં ફેરફાર થાય, માનસિક તણાવ હોય. બરાબર. અમુક નજીકના સગાનું મૃત્યુ થયું હોય, લવ ફેલ્યોર જેવી કન્ડિશન હોય. બરાબર. જેમાં મેન્ટલી એકદમ ડિસ્ટર્બ થાય તો એવી વખતે એમેનોરિયા જોવા મળે. અને પ્રેગ્નન્સીમાં એમેનોરિયા એ ખૂબ જ સામાન્ય છે. પહેલું લક્ષણ છે પ્રેગ્નન્સીનું એ એમેનોરિયા છે. ત્યાર પછી આવ્યું મેટ્રો.
મેટ્રો એટલે વધુ, આપણને એમને એમ ખબર પડી જાય. મેટ્રો એટલે વધુ, મેટ્રોરેજિયા, બરાબર. તો માસિકનું પ્રમાણ વધુ જોવા મળે, બરાબર, અનિયમિત જોવા મળે અને વધુ મેન્સ્ટ્રુએશન સાયકલ જોવા મળે તો એને કહેવાય મેટ્રોરેજિયા, બરાબર. મોટાભાગે યુટ્રસમાં ગાંઠ હોય, પોલિપ હોય, સર્વાઇકલ કેન્સર હોય, બરાબર, આવી કન્ડિશનમાં મેટ્રોરેજિયા વધારે જોવા મળે. ઘણી વખત એબોર્શન પછી પણ આવી સ્થિતિ હોય. ઓવ્યુલેશન પેઇન અને બ્લીડિંગ, તો 10માંથી 14મા દિવસ દરમિયાન આ પેઇન જોવા મળે, જેમાં હાઇપોગેસ્ટ્રિક રિજિયન ઉપર અને રેક્ટમ, ત્યાંથી હાઇપોગેસ્ટ્રિક રિજિયનથી શરૂ કરી અને રેક્ટમ બાજુ પેઇન થતું હોય, બરાબર. કેના કારણે હોય? તો મોટાભાગે યુટ્રસમાં કોન્ટ્રાક્શન આવવાના કારણે હોય, ગ્રાફિન ફોલિકલ અને ઓવરીમાં ફેરફાર થવાના કારણે હોય, અને પેલ્વિક મસલ્સમાં ફેરફાર થવાના કારણે હોય. મોટાભાગે આમાં કોઈ સારવારની જરૂર રહેતી નથી. આપણને 1 થી 2 વખત પ્રશ્ન પૂછાણો છે અને એ પ્રશ્ન પૂછાણો છે કે મેન્સ્ટ્રુએશન ડિસઓર્ડરમાં એએનએમનો રોલ જણાવો. તો આપણે એવી રીતે લખી શકાય કે મેન્સ્ટ્રુએશન ડિસઓર્ડરમાં એએનએમનો રોલ નીચે મુજબ હોય છે, બરાબર. પહેલાં પ્યુબર્ટી દરમિયાનનો, તો પ્યુબર્ટી દરમિયાનનો આપણને ખબર પડે પ્યુબર્ટી એટલે શું એ આપણે ઓલરેડી થઈ ગયું છે. અને પ્યુબર્ટી દરમિયાન આપણો રોલ શું? તો સાયકોલોજીકલ સપોર્ટ આપવાનો, મેન્સ્ટ્રુએશન હાઇજીન વિશે સમજાવવાનું, બરાબર. મેનોપોઝ દરમિયાન આપણો રોલ શું? તો મેનોપોઝ દરમિયાન જે ચિહ્નો લક્ષણો આપણે જોયા કે મૂડમાં ફેરફાર થાય, વજન વધવું, ઉંમર દેખાય, સેક્સની ઈચ્છા પર કોઈ અસર થતી નથી, પણ ફેમિલી પ્લાનિંગની મેથડ એને જોઈ. તો એની આપણે સારવારમાં શું કરશું? તો સારા પુસ્તકોનું વાંચન કરવાનું, હંમેશા કાર્યરત રહેવાનું, હકારાત્મક વિચારો કરવાના, અને જરૂર જણાય તો ગાયનેકોલોજીસ્ટને બતાવવાનું. તો આ આપણો રોલ ગણાય. તો પ્યુબર્ટીમાં રોલ, પછી મેનોપોઝમાં રોલ, ડિસ્મેનોરિયામાં, બરાબર. તો ડિસ્મેનોરિયામાં શું રોલ આપણું? તો એન્ટીસ્પાઝમોડિક દવા આપવી, જરૂર પડે તો સર્વિક્સ ડાયલેટેશન કરવું, અને મેરેજ પછી આ પેન ઓછું થઈ જાય એવું જણાવવાનું. એ મેનોરિયામાં આપણો શું રોલ? તો એ મેનોરિયામાં મોટાભાગે કાંઈ બહુ હોય નહીં આપણો રોલ, પણ યોગ્ય તપાસ કરાવવાની, જરૂર પડે તો ગાયનેકોલોજીસ્ટને બતાવવાનું, પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવાનું અને સાયકોલોજીકલ સપોર્ટ આપવાનો. મેટ્રોરેજિયા હોય તો આપણો શું રોલ? તો મેટ્રોરેજિયા હોય તો હિમેટેનિક એટલે કે આયર્ન ફોલિક એસિડવાળી એને ડ્રગ્સ આપવાની, હોર્મોનલ થેરાપી આપવાની, આયર્ન ફોલિક ચાલુ કરવાની સમજણ આપવાની, બરાબર. અને જરૂર પડે તો હિસ્ટેક્ટોમી એટલે કે યુટ્રસને કાઢી નાખવા માટેની સમજણ આપવાની. ઓવ્યુલેશન ને પેઇન બ્લીડિંગ હોય તો એમાં આપણે શું કરી શકીએ? તો સારવારની કાંઈ જરૂર જણાતી નથી, આપમેળે સારું થઈ જાય છે. સાચી સમજણ આપવી અને સાયકોલોજીકલ સપોર્ટ આપવો જોઈએ, બરાબર. તો આ આપણે આ યુનિટમાં આપણે મેન્સ્ટ્રુએશન સાયકલ અને મેન્સ્ટ્રુએશન સાયકલને લગતી કેટલી કન્ડિશન અને એમાં આપણો રોલ આપણે જોયો. નેક્સ્ટ આપણે ફિમેલ પેલ્વિસ અને ફિટલ સ્કલ છે એ ડેમોન્સ્ટ્રેશન સાથે આપણે લેશું. તો એ હાલ આપણે નહીં લઈ, પણ એનાથી આપણે આગળ વધશું અને નેક્સ્ટ આપણે લેશું ત્યાર પછીનું ઓવ્યુલેશન વાળો લેક્ચર. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.